નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં આજે બે દુઃખદ ઘટનાઓ બનવા પામી છે અને જેમાં બે લોકોના મોત નીપજ્યા છે। લિફ્ટમાં ફસાતા 5 વર્ષના બાળકનું મોત સવારે નીપજ્યું હતું, તો સાંજે ગણપતિ લેવા માટે ડીજે લઈને જઈ રહેલા યુવાન ડીજે પરથી પટકાતા તેને પણ માથાના ભાગે ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, તો અન્ય યુવાન ઈજાગ્રસ્ત થયો છે। વાત કરીએ નવસારીમાં આજે બે ઘટનાઓની, તો સવારે નવસારીના લિફ્ટમાં ફસાઈ જતા એક બાળકનું મોત નીપજ્યું હતું। વિજલપુર વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। અહીં નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં સવારે 9 વાગે સુરત મહાનગરપાલિકાના અધિકારીનો 5 વર્ષીય પુત્ર સાર્થક લિફ્ટમાં ફસાઈ ગયો હતો, જેને ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી અને તેને રેસ્ક્યુ કર્યો હતો। સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું ડૉક્ટરે ફરિયાદ કર્યું હતું। લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢવામાં તો ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ ફાયરની ટીમ જ્યારે પહોંચી ત્યારે તેમના ઉપકરણો કામ ન કરતા હતા, પરંતુ સદનસીબે એપાર્ટમેન્ટમાં કામ ચાલુ હતો અને તેમાંથી જ એક મશીન લાવી અને કાપી અને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટનાની વિગત જોઈએ તો નવસારીના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં રહેતા માતા ફ્લેટના દરવાજામાં લોક કરી રહી હતી। તે દરમિયાન માતા આવે તે પહેલાં જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી અને લિફ્ટમાં ફસાઈ ગયો હતો, જેથી બાળકનો બચાવ માટે નવસારી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। પિતા સુરત મહાનગરપાલિકામાં કામ કરે છે। સારવાર દરમિયાન દીપક બાળકનું મોત નીપજ્યું હતું। બાળક કઈ રીતે લિફ્ટમાં ફસાયું તેને લઈને અત્યારે અટકળો છે, પરંતુ જાળીને દરવાજાની વચ્ચે બાળક આવી ગયું હતું ને જેના કારણે તે લિફ્ટમાં ફસાઈ જવા પામ્યું હતું। ઉપરથી કોઈ બટન દબાવ્યું હતું, જેથી લિફ્ટ ઉપર જતાં બાળક વચ્ચે ફસાઈ જતાં દબાઈ ગયું હતું અને તેનું મોત નીપજ્યું હતું। ત્યારે અત્યારે મોડી સાંજે બીજી એક ઘટના બનવા પામી છે। નવસારીમાં ડીજેના ઉપર બેસી અને ગણપતિ લેવા માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા બે લોકો નીચે પટકાયા હતા અને સ્પીકર પણ સાથે પટકાયું હતું। સ્પીકર પડવાના કારણે એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, બીજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। એ ઘટનાની વાત કરવામાં આવે તો ડીજે જય કે જે ગણદેવીના માણેકપોળનો છે ને તેઓ નવસારીના શહેરના આશાબાગ વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા। તેઓનું વાહન પૂર ઝડપે હતું ને અચાનક ડ્રાઈવરે બ્રેક મારતા ડીજેના સ્પીકર સહિત વાહનમાં બેસેલા સગીર યુવાનો નીચે પટકાયા હતા અને તેમાં રોહિત અને નયન નામના બે યુવાનો નીચે પટકાયા હતા, જેમાંથી રોહિતને ગંભીર ઈજા થઈ હતી, ત્યારે નયનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સ્પીકર વાગવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેથી તેનું લોહી લુહાણ થઈ ગયું હતું અને ત્યાંનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ગણદેવી તાલુકાના માણેકપુર ગામના ડીજે સંચાલક નવસારીના રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંડળમાં ડીજે વગાડવા માટેનો ઓર્ડર મળ્યો હતો અને તેઓ નવસારી આવી રહ્યા હતા। તે દરમિયાન દુધિયા તળાવ રાધાકૃષ્ણ મંદિર પાસે આ ડીજેના સ્પીકર ઉપર બેસેલા આ યુવાનો પટકાતા તેમને મોત નીપજ્યું હતું અને સમગ્ર મામલે જે યુવાન રોહિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેની તબિયત સારી હોવાનું માલુમ પડી રહ્યું છે। આ ઘટનામાં પોલીસે યોગ્ય કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ ગણેશ આગમન પહેલાં એક જ દિવસમાં બે કરુણાંતિકા સર્જાઈ છે, જેથી કરીને લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ। ગણપતિનો તહેવાર છે, આગમન કરો, મોટી રીતે તમે આગમન કરો, સારી રીતે આગમન કરો, પરંતુ આવી કોઈ ઘટના ન સર્જાય તેની તકેદારી પણ રાખવી ખૂબ જરૂરી બની છે। આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।